સર, સીટી એન્જિયોગ્રાફી એ શું છે? ભારતમાં રોજ 9,000 લોકોનો ડેથ થાય છે હૃદયના એટેકના કારણે. હૃદયનો એટેક આવવાનું મેઇન રીઝન એ બ્લોકેજ. 95% જે એટેક આવે છે એનું કોમન રીઝન છે આ બ્લોકેજ. આ જે બ્લોકેજ છે એ બનવાનું ચાલુ થાય છે 16 વર્ષ પછી. તો જો અગર તમને બી એટેકની ચિંતા છે, કાર્ડિયક ડેથની ચિંતા છે અને તમારી ઉંમર 16 વર્ષ કરતા વધુ છે, તમને શુગર, બીપી, ઓબેસિટી છે, ઇરેક્ટાઇલ ડિસફંક્શન છે, વારસો છે, બહારનું ખાવાનું થાય છે, ઊંઘ નથી આવતી, એસિડિટી થાય છે, તો તમને ચોક્કસથી હૃદયની તકલીફ હોઈ શકે. તો જો તમારે જાણવું છે કે મારી દિવાલમાં બ્લોકેજ બનવાનું ચાલુ થયું છે કે નહીં, તો આજે મેડિકલ સાયન્સ પાસે સૌથી રિનોડ ટેકનિક જો છે એ છે સીટી કોરોનરી એન્જિયોગ્રાફી. વિધાઉટ ઓપરેશન, વિધાઉટ એડમિશન, વિધાઉટ વાયર આ રિપોર્ટ 5 મિનિટમાં તમને કહી દેશે કે તમારી કેટલી નળી છે, નળીમાં શું બ્લોકેજ છે, એ બ્લોકેજ શેનું બનેલું છે, કેલ્શિયમ જામવાનું ચાલુ થયું છે કે નહીં. સુરતમાં આજે AI સ્કેન અવેલેબલ છે. સૌથી ઓછી કોસ્ટ પર 5 મિનિટમાં થતો આ સીટી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ તમારો FFR કેટલું લોહી એન્ડ સુધી જાય છે, કેટલી નળી છે, નળીમાં બ્લોકેજ છે કે નહીં, બધું જણાવી આપશે. તો મસ્ટ શેર કે જો તમારે જાણવું છે કે તમે બ્લોકેજના દર્દી છો કે નહીં, તો આજે જ અમને WhatsAppમાં હાય લખો. અમે અમારું લોકલ એડ્રેસ મોકલાવશું. ત્યાં AI સ્કેન વિશે જાણો અને જો કરવું હોય તો અમારા સેન્ટરની ચોક્કસ મુલાકાત લ્યો. તો ઇફ યુ આર મોર ધેન 30, CT સ્કેન ઇઝ અ બેસ્ટ સ્કેન ફોર યુ.